હલો મિત્રો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ બંને તમને આવડી ગયા છે. હવે જો સાદો વર્તમાન કાળ આપણને આવડી જાય તો સાદો ભૂતકાળ સરળ રીતે આપણે કરી દીધો. હવે શીખીશું સાદો ભવિષ્યકાળ. શું? સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. મિત્રો, તમને સૌથી પહેલાં શીખવાડ્યું હતું આપણા પહેલા વિડીયોમાં સાદો વર્તમાન કાળ. શું શીખ્યા હતા? સાદા વર્તમાન કાળમાં તમે શીખ્યા હતા કે અસ્તિત્વની વાત હોય છે ત્યારે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય છે. એ જ વસ્તુ આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા તો એમ, ઇઝ, આરના બદલે આપણે વોઝ અને વરનો ઉપયોગ કર્યો હતો. પરંતુ અહીં આપણે ન એમ, ઇઝ, આર આવશે ન વોઝ, વર આવશે, પરંતુ એની જગ્યાએ આપણે શેલ અને વિલનો ઉપયોગ કરવાનો છે. શું સમજ્યા? એમ, ઇઝ, આર યા વોઝ, વેર આવશે નહીં, પરંતુ સાદા ભવિષ્યકાળમાં એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શેલ અથવા વિલનો ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો, તમે એમ પૂછશો કે શેલ ક્યાં આવશે અને વિલ ક્યાં આવશે? જો તમે બધી જગ્યાએ વિલ મૂકશો તો પણ ચાલશે, પરંતુ પ્રથમ પુરુષ એટલે કે આઈ અને વી સાથે આપણે શેલ મૂકવાનું, બાકી બધા સાથે વિલ મૂકવાનું, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો ધ્યાન રાખવાનું કે શેલ આગળ આવે. શેમાં? પ્રથમ પુરુષમાં. સમજી ગયા? હવે વાત તો થઈ રહી છે ભવિષ્યકાળની, એ પણ સાદા ભવિષ્યકાળની. તો સાદા ભવિષ્યકાળમાં શેલ અને વિલમાંથી એક લઈને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જે સાદા વર્તમાન કાળમાં આપણે શીખ્યા હતા ને, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 રૂટ ફોર્મ. ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જેમ કે હું રમીશ, હું આવતીકાલે રમીશ, તો આઈ વિલ પ્લે ટુમોરો. હવે કેમ આવ્યું? તો આઈ સાથે આપણે શેલ બી લખી શકીએ છીએ, વિલ બી લખી શકીએ છીએ. તો આઈ વિલ પ્લે. હવે પ્લે આવ્યું ને, પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એમાં બીજું કોઈ રૂપ આવશે નહીં. તો મિત્રો, શું યાદ રાખવાનું રહ્યું? કે સાદા ભવિષ્યકાળમાં વાક્ય રચનામાં સૌથી પહેલાં કર્તા, પછી આવશે શેલ અને વિલમાંથી એક, મોસ્ટલી આપણે વિલ લખીશું, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી આવશે ઓબ્જેક્ટ. હવે સાદો ભવિષ્યકાળ ક્યાં વપરાય છે? તો ટૂંકમાં એટલે કે ટૂંક સમયમાં ભવિષ્યમાં થનારી ક્રિયાઓ માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ. હવે સાદા ભવિષ્યકાળમાં બીજી વસ્તુ યાદ રાખવાની કે શબ્દો કયા છે જેનાથી તમે ઓળખી શકો કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. શબ્દો જેવા કે ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, પછી ડે આફ્ટર ટુમોરો જેવા શબ્દોનો ઉપયોગ હોય એવાને વાક્યોને સાદા ભવિષ્યકાળના વાક્ય કહેવામાં આવે છે. સમજ્યા? તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આ રીતે થાય છે. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે તમે શું કરશો? વિલ અથવા શેલ એટલે કે સહાયક ક્રિયાપદોને આગળ લાવશો તો શું બની જશે? પ્રશ્નાર્થ વાક્ય બની જશે. જેમ કે વિલ અથવા શેલ. વિલ યુ કમ ટુમોરો? શું તમે આવતીકાલે આવશો? તો શું થઈ ગયું? પ્રશ્નાર્થ વાક્યો. અને જો નકાર વાક્ય બનાવવું હોય તો વિલ નોટ આવશે. શું આવશે? વિલ પછી નોટ મુકાશે.
હું આવતીકાલે નહીં રમું, તો આઈ વિલ નોટ પ્લે ટુમોરો. તો વાક્ય કેવું બની જશે? નકાર, નેગેટિવ સેન્ટેન્સ બની જશે. તો શું યાદ રાખવાનું રહ્યું છે કે આવા વાક્યોની અંદર જ્યારે સાદા ભવિષ્યકાળના વાક્યો હોય તેમાં વાક્ય રચના આપણે જે શીખવાડ્યું છે કે આઈ વી પ્રથમ પુરુષ, યુ બીજો પુરુષ, હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન અને ધે બહુવચન, આ બધા સાથે સહાયક ક્રિયાપદ શેલ વિલ લખાશે અને એના પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ છે જેને V1 કહીશું એ મુકાશે અને એના પછી આપણે ઓબ્જેક્ટ લખવાનું છે. બરાબર, આ રીતે વાક્યની રચના કરવાની છે. અને શબ્દો તમને જે કીધા છે, કયા જે શબ્દો છે? ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે, ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે. તો આવા જે વર્ડ્સ છે એ શું બતાવે છે? સાદો ભવિષ્યકાળ સૂચવે છે. સમજી ગયા ને? હવે જો તમને એક બીજો શબ્દ આપું છું, ગોઈંગ ટુ. ગોઈંગ ટુ છે એ પણ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. અહીં ગોઈંગ ટુ એટલે જવું આવતું નથી, પરંતુ તમે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવા જઈ રહ્યા છો જે નિશ્ચિત છે. જેમ કે તમે તમારી ક્લાસીસનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છો, કોઈ બ્રિજનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છો. બરાબર, તો એવું કોઈ બી નિશ્ચિત કાર્ય કરવા જઈ રહ્યા છો તો એ શબ્દમાં ગોઈંગ ટુ આવશે અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખજો. સમજ્યા? તો એ વાક્ય પણ શું થશે? સાદા ભવિષ્યકાળનું વાક્ય ગણાશે. તો મિત્રો, તમે સારી રીતે સમજી ગયા હશો કે સાદો ભવિષ્યકાળ એ પણ ઘણો સરળ છે. સાદો વર્તમાનકાળ આવડ્યો, સાદો ભૂતકાળ આવ્યો અને હવે આવ્યું છે સાદો ભવિષ્યકાળ. તો આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ત્રણેય કાળ આમાં પૂર્ણ થાય છે. હવે શીખીશું કન્ટિન્યુ ટેન્સ. શું? હવે શીખીશું કન્ટિન્યુઅસ ટેન્સ, જેની અંદર આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુ, પાસ્ટ કન્ટિન્યુ અને ફ્યુચર કન્ટિન્યુ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ઓકે, બાય એન્ડ બેસ્ટ ઓફ લક ફોર સ્ટડી. થેન્ક્સ.